વડોદરાના બિલટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડ્યો, વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ખતરો। વડોદરા શહેરના બિલટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ માર્ગનો મોટો હિસ્સો ધસી પડતા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે। વરસાદની શરૂઆત સાથે જ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જતા વાહન ચાલકોને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર પડેલા મસમોટા ખાડા નજરે પડતા ન હોવાથી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થયો છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર થીગડા મારી કામચલાઉ સંતોષ માનવામાં આવે છે। તંત્રની આ નિષ્ફળતાના પગલે લોકોમાં ભારે રોષ છે। નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પ્રજા પાસેથી વસૂલવામાં આવતા લાખો રૂપિયાના ટેક્સના નાણાંનો યોગ્ય અને ગુણવત્તાયુક્ત માળખાકીય વિકાસ માટે સદુપયોગ કરવામાં આવતો નથી, જેના પરિણામે પ્રજાએ દર વર્ષે આ જ યાતના ભોગવવી પડે છે। આ સમસ્યા અંગે સ્થાનિક પ્રતિનિધિઓની ઉદાસીનતા લોકોના આક્રોશમાં વધારો કર્યો છે। રહીશોની ફરિયાદ છે કે વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ આ મુશ્કેલીની સમીક્ષા કરવા કે લોકોની વેદના સાંભળવા ફરકતા નથી। હાલમાં બિસ્માર માર્ગો અને તેની સાથે જોડાયેલી ડ્રેનેજ તથા પાણીની વિકટ સમસ્યાએ સ્થાનિકોને ત્રાહિમામ પોકારી દીધા છે। પ્રજાજનોએ સત્વરે રોડનું મજબૂત સમારકામ અને ડ્રેનેજ સિસ્ટમ સુધારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી, અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા। નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા। અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને એ બી એવી હશે, મને એવું લાગે છે। કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર। વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં, એટલે સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં। તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે